નામ છે રૈયાન મેમણ. મારો આજનો વિષય છે અગ્નિ અને રસોઈકામની શોધ. માનવ ઇતિહાસમાં અગ્નિની શોધ અને તેનો રાંધવામાં ઉપયોગ એ મહત્વનું સીમાચિહ્ન ગણી શકાય છે. માણસે અગ્નિનો પ્રથમ ઉપયોગ ક્યારે કર્યો તે ચોક્કસ સમય જાણી શક્યો નથી, પણ એમ માનવામાં આવે છે કે લગભગ 15 લાખ વર્ષો પહેલા અગ્નિની શોધ થઈ હશે. એક માન્યતા એવી છે કે ઝાડ પર વીજળી પડી અને ઝાડ સળગી ગયું તે જોઈને આદિમાનવને અગ્નિનો ઉપયોગ કરવાની પ્રેરણા મળી હશે. તે પછી આદિમાનવને 2 ચકમકના પથ્થરને અથડાવીને અગ્નિ પેદા કર્યો. અગ્નિની શોધ થયા પછી તેના ઘણા બધા વ્યવહારુ ઉપયોગો શરૂ થયા, જેમ કે ઠંડી સામે રક્ષણ મેળવવા, પ્રકાશ મેળવવા, શિકારી પ્રાણીઓથી રક્ષણ મેળવવા અને ખોરાક રાંધવા વગેરે. ખોરાક રાંધવાથી તેનું પોષણ મૂલ્ય વધે છે અને તેમાંથી વધુ ઉર્જા પ્રાપ્ત થાય છે. રાંધેલો ખોરાક વધુ સમય સુધી સુરક્ષિત રાખી શકાય છે. જ્યારે માનવે અગ્નિ પર કાબુ મેળવી લીધો પછી રાંધણકલાનો વિકાસ થયો અને જુદી જુદી વાનગીઓ બનાવવાનું શરૂ થયું. રાંધણકલાનો જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ સંસ્કૃતિ અને સમાજનો પણ વિકાસ થતો ગયો. અસ્સલામુ અલૈકુમ.